રાજભા હા ભયા એટલે માલિક તો હવે બહાર રહી છે વિદેશમાં હા આવતા નથી હા તો પૈસા વાપરવા ખૂટી ગયા છે ભયા હું શું કહેતો હતો આપણે તો આ કોમ કરી કરીને થાક્યા ઘરે તો આપણે કોઈ ખાવા તો જોઈએ કે જોવે મારો તમે પેરાને મને તો નહીં યાદ આવે તો અને ઘરમાં એસી ભલે રહ્યું આમ ઠાઠથી ઊંઘવાનું છે ગાદલા ઉપર ઊંઘે છે આમ કેવું છે આપણે તો ઝુંપડપટ્ટી પણ આપણે તો પરાયમાં મકાનમાં ઊંઘે છે ને તો હું એક રાજભાઈ વાત કહેતો હતો આપણે પૈસા ખૂટ્યા છે તો આપણે એક કામ કરશે શું આપણે આ બંગલો છે હા એ ભાડે હાલ છે ને કોક ભયા મારા મારી મોઢાની વાત તમે લીધી હતી એમ નહીં તમારા મનમાં જ હતું હા માલિક તો અમે બહાર રહીશું હા નહીં કોઈ આવવાના નથી હાલ તો પછી તો આપણે આવી દે તો આપણે બહાર પડ્યા મશરૂ સબ ખાતી તો પછી પેલા માલિક કઈ જાય પેલું ઓફિસ ખાલી પડ્યું હતું એમાં ઊંઝા હા, એમાં ઊંઝા રે હા. શું વાંધો છે હા પણ એક વાત છે આપણે રઘુને બોલાવવા પડશે રઘુડા એ ઓ માકી લે આવું છું તો શું કરતો તું ઓબલી છે ઓબલું તોડી ખાતો તો ઓ માય હવે આ લેટમાં તો ઘરે હોય ને તારા ઓબલે જ ખાતો હોય છે હવે આપણને માલિક ત્રણ હરખો પગાર આલે છે હા આની છે આલે છે ને તો તું જે ઉડી જાય છે આખો દાડી તારો કામ નહીં કરવાનો બગીચામાં આ ઝાડ બાડ હુકો છે પૂણે નહીં પાવાનું આ ભાઈએ જેટલું ખાઈ ગયું હું જેટલી ધરો વેણી મસી તારું તો વેણી વેણી પણ રઘુ છે ને આ પૂણે પાવાનું કીધું તું પાવતો થાય ને આ ચાલો ઓબને પત્તા હુકાઈ જશે આ કીધું આ પત્તા હુકાઈ ગયા છે અને પેલા તું દાંતરે પડે ને ખોતરવાનું ચાલુ કરે છે ઉવે. કામ તો કરતો નથી તો મારે એવી વાત કેવી છે તમને હા કે બધું ખોત્ર પૈસા તમે બધું ભાડું લ્યો એ ભાડું તમે મને ના હાલતો તમે એકલા શું કરો છો? એટલે ભાડું પણ ખર્ચો ચલો થાય છે રઘુ હું મોટો છું મને બધી ખબર છે શેઠની વાત કોઈ મત કરો ભાડે ને પેલા બીજા મજૂર કામ કરીને કહી દે શેઠ નહીં છે નહીં પેલા નહીં આપણે ભાડું આલ્યું એ બીજું એ વાત હાચી એ તો 5000 જ આલે છે પણ ઓના તો ભયા ને 20000 થી નેશન લેવા તો મોકોન સારું છે એટલે એ રઘુ હું તને શું કહેતો શું હતો કહો અમે એ તો હમણાં છે ને વાત વિચાર કરી હતી પેલો આપણે નતો બ્લડ પેલો જૂનો આલ્યો ખબર હે? ઓય. ભાડું આવે છે બરાબર એ તો પૈસા આપણે વાપરશે માલિક તો આપણે આવતા નથી હોય હા તો આપણે હારે છે ને આપણે આ પ્લોટ આલવાનો છે ઓ માય આ પ્લોટ છે ને ભાઈ આ પ્લોટ હારા મળ્યો છે એટલે ઓની કિંમત સારી આવશે આપણે ઓનું મહિને 20000 રૂપિયા લે હા એટલા તો ઘણા 20000 તો પોસ પોસ તમે ને 10 મારા એવું ઓવે એવડો તો હા ના ચાલે કેમ ના ચાલે શું કે અમે 10 લો ના ચાલે પણ અદા હું- ઘેર તો મજા ના તો. આવે ઈરા પોસ્ટમાંથી ભાગ પડશે હા હા 18 પણ એ પોસમાં હું મેન છું હમણાં મારે ફોન આવે જવાબ ના આલવો પડે અમે બે જણા બે રહ્યો અને તમારે બધું કામ કરવા પટી ગયું ફોન તમે તમારો ડોહલો જ આવે પેલે બાર ડોહમન બેમન લાવવો પડશે ને પેલા ડોલા અમે ના ભણો કાકો તો એટલે ગાડી તું એને રેવા દે મારા વસેટ ભાઈને તું રોવડા ને મને મજા ના આવતી તારે ના પણ રોવડા. હવે રોવાનું છોડો નક્કી મારી વાત હોભળો હવે હેડો પોસમાંથી આપણે અડધા ભાગ ગઈ નાખશે હા, ભાગ બરાબર ભાગ પણ આ છે ને આપણે 20000 માં આપણે નક્કી કરી નાખા કેટલા 20000 માં 20000 મહિનાના એ આય અમાર તો મારો એ, આજ એ. ચાર્જિંગ નહીં આજ અમારાનું આ તો મેં પેલા લાયા તો બેસાતો પણ તારો એક ભયાનો એક મારો નહીં લે હા બસ આપણે છે ને આ ત્રણને પર્સનલ મોબાઈલ કોઈને નંબર નહીં આલવાના હા. કોઈ નહીં આવે. હો અને હું શું પૂછું હા. હવે તારા એવા કોઈ કોન્ટેક્ટમાં છે કે આ કોઈ ભાડે રહેવા આવે કોઈ વિદેશી આ જોવે આપણે ગામડા વાળા ના જોવે લખું છે લખું હવે લખું લખું હવે લખું એટલે લખું. હીરો એકલો જ વિદેશી રહેશે એનો કોઈ પરિવાર હસી હશે પરિવાર હાસી ન રહેતો હીરો એકલો જ રહેશે એવું ચાલે પેલો ડાયનાસોર હતો ખબર હે ઉય, ઉય. એ પેલું ઉલ્કાપિંડ પડ્યું ને એટલે એનો પૂરો પરિવાર જ મરી ગયો હતો. અલે પણ તારી હીરો ચાલે છે ઈ શી ખબર બની હીરો આ વાત ગોડું નહીં હું શું 10,000 વર્ષ પહેલા ના હોય અલ્યા એ વાત અલ્યા પણ રઘુ તું વાત ને ઈ આપણા માલિક પર કેમ ના પડ્યો એ વાત હાસી છે માલિક પર પડ્યો ને તો આપણું આ બધું આપણું થઈ ગયું એટલે એની મને વાત કરી હતી કે હા. એટલે હવે આપણે હે ને એની ફોન કરશો ને હમ. તો તરત હેરવાઈ જાય એવું છે એને અમે ઈ સાઈડે ને જગ્યા ખૂટે ખૂબ હમ. હા, હા, તમારે બે લોકો પાસે રિચાર્જ તો હોય નહીં તો મને ગેરંટી છે કે યાર પેલા મજૂર હતા ને ભાઈ હું 199 રિચાર્જ કરાવી લે ફોન કરી આપણને લુકવાડે જ મેં રઘુ તો રિચાર્જ કરાવી દો ફોન જ ચાર્જિંગ નહીં મારે કરાવશે હાલો તું વાત કે હું સેટો જ આવ લખો
ઉવે યાદ કરવા પડે ને તમને કોઈક દાડો. પરમ મિત્ર નહીં. અને હું કહું તમારી જગ્યાની થોડી શોર્ટિંગ હતી ખબર એટલે આવરા આપણે બંગલે ભાડું એટલે તમારા બદલે છે ના છે 40,000 રૂપિયા એવું તમે આજ દેવો. હા વાંધો નહીં. હા રેડો તો આવી જાઓ. આપણે તો હસી મજાક વાળા છે તમને ખબર તો છે. આવરા હા 40,000 રૂપિયા મારો ભાઈ. પણ એ રખું હું શું કહું છું આપણે માલિક બહાર રહી છે બરાબર. આમ તો માલિક આપણે આમ તો હારા છે બરાબર. મિલીને જતા રહ્યા છે આપણા ભરોસે. આપણે પૈસા લેશે બરાબર. માલિક ને આવશે ને એટલે કહે કે અમે ભાડે હાલ્યું હતું. માલિક ને ખોટું ના લાગે. એમાંથી છે ને આપણે કે ખર્ચો છો જે થોડા ઘણા વચ્ચી એ હાલશે આપણે અડધા. તો હવે બધી ને સાફ સફાઈ કરો પડી આપણે. સાફ સફાઈ તો પછી રહે પેલા એસવા પર બેઠા ડિસ્કસ નહીં કરાવે. ત્રણ ભાઈ પૈસા વાળી પાલતી થઈ ગયા આપણે. હવે તો પૈસા કમાएंगा તો બસમાં ભાઈ કાળ મોટું તો નથી બેહવું. આમાં તો બેહવાય નહીં જેવું કાળ મોટું. આટલી જગ્યા પડી બેહો યાર. પણ એસવા નહીં યાર માર પાછી એસવા તૂટી જાય. ના તૂટે પગ ચડે મુશુકુ આપણે એમાં એવું છે કે આ આવું બધું વાતાવરણ હોય અને આટલી સુંદર બધી જગ્યા હોય તો એ 40,000 ને 50 માણસ આલે કે ના આલે. પણ રઘુ હું એક વાત કહું આપણે 40,000 આલે 50,000 આલે આપણે તો પોસ જ લેવાના. જે વધી ને માલિક આવે ને એટલે આ લેવાના. સાચી વાત છે. માલિક તો નહીં લે બાજી તો આપણે તો આપણે ખબર રાખે કે આપણને પાછા વાપરવા દે પણ આપણે એને ઉપર થી આલ છે હાલવાના છે કે બીજો માં ખર્ચું છે અને કે આ પૈસા વજાય તમારા. સાચી વાત સાચી ને આપણા ભરોસે રાખીને જાય છે. સાચી વાત. તો પછી હવે પેલા કેટલા આયા તું ફોન કર્યો કેટલી વાર થાય? થોડી વાર થાય એમ તો બોલાવો ને હેડો તને. આ ઉપર નબળા વાળો નંબર પડ્યો જ છે ને. હા ઈ રદ લાવ લગાઈ રિંગ જાય ભયા રિંગ જાય ઉપર. હલો જેટમાં વળ્યા. હારું હેડો તો આવારા. હા આવો જી ભલે હા આવો જી ભલે હા જી હા. જીજી કર્યાવાનું કેટલા આવ્યો એ ભયા માર તો દિલના ધબકારા વધવા મળ્યા. 40,000 રૂપિયા આઈ જાય હવે. હેડો આવતો છે હવે આપણે વાટ જોવા. ભયા આપણે પેલું સ્પ્લેન્ડર બાઈક આવે ને ઈ લાવરું 40,000 રૂપિયા. સપ્લેન્ડર થોડો તો એચએફ એપચેપ હા એચએફ તાર ફેવરેટ હે. 3 ભાઈ પમશે. 3 ભાઈ ગમશે. આવ ચાલે આ બાજુ હેડો આપણે વાટ જો. આવ આપણે એટલા કોમ કરે હેડો. એ તમારો ફોન. હા રેડો તાર ફોન તાર જોડે ને. સારું કોમ કરો. ફોન કરો. એ તું પાડો પકડ હું દાતડું પકડું. હું ધરો બધું તું ધરું ભાઈ. ના મો સાફ કરવા છે. હા હારું કરી આપણે ગાડી બહાર મૂકીને આયા મોય લઈને આયા. શું કેવું? વાત તો હાચી છે. ગાડી મોય ના લવરાય. લાગે આવું હોય તો કાઢી જાય તો આપણે લેટા ના પડે ગાડીને. પણ ફોન કર્યો તો હા ઘર કયું છે રાખવાનું છે? ઘર આપણે ભાલતા જા આટલો બધો ઘર છે. એક ભાઈ આડો છે આપણે વળી. પૂછું હા આ ઘર રાખશે આપણે? આ ઘર સારું બેગો તો આવે ભાલતા છે લે હવે. ના આ તો બરોબર નથી. આ પાડી આડી કરી છે હોય તો પછી આપણે તો સાધન જે ઉભા કરવાના આપણે આપણે મોય ઊભું કરવાનું સાહેબ તો વળી આ તો ઉપર પેલે ચીન તો સાધન આવે ને આપણે. ના આ ના રાખવું આ નહીં. બીજે આ હોય તો ઘર આ કેવું છે? આ હેરસ્ટાઈલ બેસતા બધું જાવ છો ભાવા જાવ ને પાથરા જવો છું ના જવાય તો આ બોલી તમને આપણને પેલે ચીન ભગી આવવું પડશે ને. ના, આપણે બીજે ઘર જોતા પેલા જ પશુ આવે એવું છે હું ને કેટલું મસ્ત કેટલું મસ્ત છે આ તો. આટલું મસ્ત લોકેશન છે. પેલું મને તો સ્વિમિંગ પુલ જેવું લાગે છે. સ્વિમિંગ પુલ જ છે ને જો. આપણે નાવા હા પહેલા ઉઠીને નાવા જવાનું. ચાલે 2 ટક નહીં આપવાનું નાવા. દાડે ભાખરા પર મજા આવે આપણે પૈસા વાળા સાલ તો બસ બે પણ લા નવા બે લાય તો આ બીજો છે લાયા રહ્યો. આ છે 45,000 નો અને આ છે 55,000 આઈફોન
ભયા તમે કોઈ મન ફોન ન લઈ આવતો આપણે ઘર રાખે ને પછી લઈ આવતો પણ ભયા હા ઓય તો ઢોર સરી હતી એ હશે કોકને ઢોરા રાખે હજી હા તો ભાઈ પૈસા વાળા બધું કરી તો પછી પૈસા વાળા બધું થાય કેટલો મસ્ત નજારો લાગે ભયા વળત કરાવવાની આપણે એન્ટ્રી જેવી પડશે ગાડી લઈને આવશે એટલે ઈ પેલી ઘોડા ઘોડા કાળા ઘોડા બ્લેક ઘોડા કેટલું લાગે મસ્ત બધું હજો ભાઈ આપણે તો જ ઘર રાખવું છે અરે રાતના હોય સોયલે બેહા થાય આપણે રાતના છે બપોરના મસ્ત લેબડો છે પછી રાત દાડો સોયલે છે તો ને બોક્સ ની બધું અચ્છા છે નહીં આવતો પેલા કોમ કરી કોણ છે તો મજૂરી હશે મજૂરી હતી રાશેલ હશે કોઈ કામ કરવા એવું છે તો આપણે હાજુ ઘર રાખીએ પર કોઈ સ્વિમિંગ પુલ ઢોકળો પડશે આપણે યસકો યસ કોઈ શકતું આપણે જોતું તો એવું મજા આપણને ના ફૂલ ની બુલ રે આ તો કોમ બદલે લડોય છે યાર આવા કોમ કરી લડોય છે યાર તો રે આ તો મારા ભાઈબંધ છે આપણે પેલા કહેતા હતી રાજભાઈ યા ભયા કેમ તમારા ભાઈબંધ આવો એ માર ભયા ચપ્પલ તો કરે આ તો મજૂરી હશે તો મારો લખો એટલે માર જીગરી માર ભાઈ લાગી વિદેશમાં ખાઈ શક ન ખાતો ખાય છે તો તમે આટલો ઢીલો હે એ હું શું આપણે કરી 2 લાખ કાકેલ બીજું કઈ ના મને કે આપણે કર રાખવાનું છે ઈ તમારા બુવારો ને આવું આપણે ઘર મારી ના છોડો કેમ છે ચુપ 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 પણ તમે તો દાબી નાખો મને યાર એ લખા તું ચર આયો અરે મત જા માલે જાય હાલ જ આયો એ ભયા ગાડી બહાર ઊભી રાખી યો. મેં બોલી હેડ એ. એ તમે બધા વાર હું લખાન મક્કો વતાણી આવ ઘર મારે રહેવાનું છે મકાનમાં હા તો બતાવ આ દેવો ઓય બારી છે બારી ના પાછા મસ્ત બધું આમ વેલો ચડાયેલો હે પછી ઓય આવો બધા એ ભયા હા આ તો એસી વાળું લાગે મને તો બોલ બોલે આપણે રાખે જેવું અને કર ઓય આ શું છે આવું કુંડી ગયું એ નાવાનું સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ આ તો મારે એકલા માટે સ્વિમિંગ પુલ છે ઓય સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ અલે મગાઈ જાય બધું યાર જાણ સકુતા દોસ્તાર આમાં ના રાખું ઘર એટલે એ ભાઈ, ઉભરો. આ તો ગાર્ડન છે VIP. તમારે છોકરાને ફળ ખાવ તો ફળ આવે આ શું આવે? સફરજન આવે. આ ભાળો, આ શું આવે? આ કાચા ટમાટર પાકશે. ઈ પાકસી ટમાટર. હાલ ના ખવાય, કાચું ટમાટર પડે. અલ્યા એ દૂધ વાળું આ તો શું છે? અલા ગોળ કાચા ટમાટર કે એ ભયા વના કરતા આપણે વિદેશમાં હારો હોય એ છે ભાઈ, હું શું કહું તને? હા. આ કેરીયું. કેરીયું ને? પણ બચવાનું નહીં. બતરાન નથી યાર એટલે હું શું કહું છું? પણ અમારે રાખવાનું તો પછી આ અમારે શાકભાજી. ઉરો મારવા તો આપણો. આ મારા ભાઈને જેમ ટૂંકારા બોલાવે છે એ ભાઈ હું તુંકારે બોલાવો તો ને યાર પણ આ ઘર અમારે રાખવાનું તો કેરી અમારી ના કહેવાય આ અમારી જ છે. તો એટલે તું અમાર થોડો પ્રેમથી બોલાય ને કે જતા રહે હાથમાં આવેલા એવું તો પણ ભાઈ આ પેલી કંજન ની કે પેલું છે કે ટમાટું કાચું ટમાટર ઈ કોઈ ખબર ના પડે ઈ તો એવું? ગોમડિયા. ઈ વાત આ. ઓ આપણે ગોમડિયા તો તમે સહી ગયા. પછી ઘર વતાડું અમાર આ પેલી આપણે સીધા સબ્જી કરી દીધી ઓલી સબ્જી કરી પછી હું તમને એક બીજી જગ્યા બતાડું જે આપણા ઓય ને સોસાયટીમાં જ છે હું તમને બતાડું હેડો ઉવે, ઉવે. એવો સ્વિમિંગ પુલ પણ છે પેલું નાવાનું ઓય હા તો એવું તમારે જોવે જ છે કેમ પાર્ટી આપણે છે ને વાત બની જાય મને લાગે ઉવે, ઉવે. પાકી સ્વિમિંગ પુલ ગમી જાય બરાબર પણ ભાડું દબાઈને લેવાનું છે 50 50,000. હું દોસ્તી કરું ની પાર્ટી અને પેલો દોસ્તીમાં ઓસામાં ના આવડે ઉવે ઈ તો દહમાં આવડે અલ્યા શું બારો બાર દોસ્તાર વિદેશી આવે પણ તમારો દોસ્તારી મારો દોસ્તાર આ તો ભાઈ નાખે મને. અલ્યા બસ લે યાર મારો દોસ્તાર છે swimming મારો pool વાળો. દોસ્તાર લઈ ગયો આજી પાર્ટી આ રાજભા તું લઈ જા હું લખાણ હજમાવ હેલો એ લખાણ છે મારા રઘુને હજમાવ પેલો લખો છે ને તારો દોસ્તાર તું એને ઓળખતો જ નહીં એને તું કેજી મત અલ્યા પણ પેલો 50,000 માલવાનું છે પેલા તું સમજાય એ જો ઓમ કરી ઓમ દબાવે છે કે ઓય. એટલે પેલો જાતો રહે ઓ ઋષિ વાત બની. હાસી એનું જોરે આમ તો બાવડું છે ને જો લેખતું નથી મેં તો ઈ જ કહું છું પછી એમ મોનતા ઓમે હું તને સમજાવું ભાતા તમે જાતી ભયા બતાડ દે તું પેલા દબાઈ મત ને કે પેલો ઋષિ બળીને જાતો રહે એવું તમે થોડા ઓ બા